આ ગણેશ ગ્લોરી 11 છે, ગેટ નંબર 3 ની એક્ઝેક્ટ બાજુમાં તમને આ બોલે તો વડાપાઉં જોવા મળી જશે। ત્યાં 30 ઇડલી નો ટેસ્ટ લાવો, હું ને મારો મિત્ર આવી રેડ ચટણીમાં છે। કેમ દીપ મજા આવી જવાનું છે ને આજે? તો આપણે જો આ 30 ઇડલી છે, આપણે જોઈ કે જો કસ્ટમર નો ક્રાઉડ બી સારો છે, તો આપણે જોઈ। તો હરેશભાઈ તમે અત્યારે શું બનાવી રહ્યા છો? હું 30 ઇડલી બનાવી રહ્યો છું। કર્ણાટકાની સ્પેશિયલ 30 ઇડલી નો કોન્સેપ્ટ છે, જે આપણે પહેલા આગળ સેન્ટ્રો કારમાં વેચતા હતા, એમાં રિસ્પોન્સ પબ્લિક નો બહુ સારો આવ્યો, એટલે હવે આપણે અત્યારે અહીંયા દુકાનમાં બોલે તો વડાપાવમાં શિફ્ટ થઈ ગયા છીએ। ઓકે, તો ક્રાઉડ બી સારો છે। અત્યારે તમે પ્લેટ 4 બનાવી રહ્યા છો? 4 નહીં, 10 પ્લેટ બી ચાલુ જ હોય છે મારે અહીંયા। ઓકે, તો આપણે અત્યારે સ્ટોક છે કે બધી પૂરી? બસ અત્યારે ફિનિશ થઈ ગયો, છેલ્લો રાઉન્ડ જ છે, એટલે બને એટલું વહેલો આવવાનો આગ્રહ રાખજો બધા। તો આપણે ઇડલીમાં શું શું અત્યારે આપણે ઇન્ક્લુડ છે? આપણે 30 ઇડલી છે, એમાં કોકોનટ ની ચટણી છે, અને લસણની ડુંગળીની આપણી ઓથેન્ટિક ચટણી બનાવેલી છે, રેડ કલરની। ઓકે, આ સ્પેશિયલ કર્ણાટકા? હા, આ ચટણીને કેમ્પા ચટણી કહેવામાં આવે છે। ઓકે, આપણે ઇડલી બતાવો તો કેટલી હાલમાં પડી છે? હાલમાં બસ ઇડલીનો સ્ટોક ફિનિશ થઈ ગયો છે, અત્યારે 2 પ્લેટ પડી છે ખાલી। તો કોઈ બી લોકોને આવવું હોય તો એના ટાઈમિંગ શું તમે બતાવશો? સવારે 8 વાગ્યાથી લઈને 12 થી 1 વાગ્યા સુધી મળશે, પણ બને એટલું જલ્દી આવજો। તો ઓકે ગાઈસ, જે બી લોકોને આવવું હોય, આ તમે એકવાર રીલ મૂકેલી જ છે, આજે આપણે સેકન્ડ વાર આપણે શૂટ કરવા છે, એનો રિસ્પોન્સ બી અમને સારો મળ્યો। તો જે બી લોકોને અત્યારે 30 ઇડલી ખાવી હોય તો આપણે ગણેશ ગ્લોરી 11 છે, નીચે આપણે બોલે તો વડાપાઉંમાં આવી જવાનું ને આ હરેશભાઈ જોવા મળી જશે, બરોબર? અને આપણું બીજું આઉટલેટ ચાલુ થઈ ગયું છે સાઈબાગમાં, ગેવલ કોમ્પ્લેક્સ ની સામે, ઘાસીરામ ચૌધરી ભવન ની બહાર એમટીએસ નું બસ સ્ટેન્ડ છે ત્યાં। અને અમારી સક્સેસ નો રાજ છે આયુષભાઈ મકવાણા, અમદાવાદ માર્કેટિંગ કિંગ। ઓકે, તો ભાઈ જલ્દીથી તમે પહોંચી જજો આ જગ્યાએ આપણે।